ચાલો મિત્રો, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ચેપ્ટરમાંથી 2025ની અંદર જે પીએસઆઈની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે તેનું અત્યારે આપણે સોલ્યુશન કરીશું। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો ₹10,000 પર 2 વર્ષ માટે 10% લે છે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે, બરાબર। તો અહીંયા આપણે શું કરવાનું છે, 2 વર્ષ માટેનું શોધવાનું છે, બરાબર। તો આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે ચાલીશું, બરાબર। તો જો મિત્રો, સૌપ્રથમ આપણે પ્રથમ વર્ષ જોઈશું। તો પ્રથમ વર્ષ માટે આપણે શું કરીશું, અહીંયા સૌપ્રથમ મૂળ રકમ એટલે કે 10,000 લખીશું। 10,000 ગુણ્યા ટકા કેટલા છે તો 10, બરાબર। ટકા છે એટલે છેદમાં 100 આવશે જ, બરાબર। ચાલો, જે ઉડે તે ઉડાડી દઈએ। આ 2 0 આ 2 0 ઉડશે તો રહેશે કેટલા, 100 ગુણ્યા 10 કરીશું તો અહીંયા 1000 આવશે, બરાબર। ચાલો, હવે આપણે અહીંયા 2:1 પ્રમાણે ચાલીએ છીએ, બરાબર। આ રકમ અહીંયા લખી તો આપણે આ પ્રથમ લખવાનું છે ગુણ્યા 2 અહીંયા। ચાલો, હવે બીજા વર્ષ માટે હવે શું કરીશું, તો બીજા વર્ષ માટે આપણે આ જે 1000 છે એ લાવીને અહીંયા મૂકી દેવાના છે, બરાબર। ચાલો, હવે ગુણ્યા ટકા કેટલા છે તો 10 છેદમાં 100 આવશે। ચાલો, જે ઉડે તે ઉડાડી દઈએ। આ 2 0 આ 2 0 ઉડી જશે તો રહેશે કેટલા, 10 ગુણ્યા 10 તો અહીંયા 100 રહેશે, બરાબર। ગુણ્યા હવે કયો 1 નંબર આવશે તો અહીંયા લખીશું 1। ચાલો, હવે અહીંયા આપણે શું કરીશું, આનો ગુણાકાર 1000 ગુણ્યા 2 તો શું થશે, 2000 થશે, બરાબર। ચાલો, અહીંયા 100 ગુણ્યા 1 તો અહીંયા 100 થશે। ચાલો, હવે આનો સરવાળો કરવાનો છે એટલે કે 2000 પ્લસ 100, બરાબર। ચાલો, અહીંયા 0 0 1 અને 2 તો આ આપણો ફાઇનલ જવાબ કેટલો, ₹2100, બરાબર। તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર।